નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। બહુજન સમાજ પાર્ટી દાહોદ દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને દાહોદ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યો। સ્કોર હોતો નથી તો આ સ્કોર ક્યાં સુધી પહોંચ્યો છે? 0 થી 20 સુધી આજ સુધી પૂરા થયા છે કે નહીં એનું સર્વે કરવામાં આવે। એના પછીનાને આગળ સામેલ કરવા કે નહીં કરવા, એના પછીના સ્કોરવાળાને ક્યારે આપશો? આ માટે સરકાર અને પ્રશાસન બંને ખ્યાલ આપે અને એના પર નવું સર્વે કરાવે। જય ભીમ, જય ભારત, જય સંવિધાન, જય બીએસપી। તારીખ 10/9/2024ના રોજ ખેડૂતોના ખેતરોમાં આવતા જંગલી પ્રાણીઓના ખેતરમાં ભેલાણ રોકવા આવેદનપત્ર આપવામાં આવ્યો। અતિવૃષ્ટિના કારણે દાહોદ જિલ્લાને લીલોતરો દુષ્કાળ જાહેર કરવા આવેદનપત્ર આપવામાં આવ્યો। ગરબાડા તાલુકાના બાવકા અને માતવા ગામ વચ્ચે વહેતી નદી પર બ્રિજ જલ્દી પૂરી કરવામાં આવે, જે કામ એકદમ ધીમી ગતિથી ચાલી રહ્યું છે તે પૂર્ણ કરવામાં આવે અને સંકલનમાં લેવામાં આવે તેવી રજૂઆત કરી। નગરપાલિકા દાહોદના રસ્તાની બંને બાજુએ નવા પેપર બ્લોકથી ફૂટપાથ બનાવવામાં આવેલ છે, તેના ઉપર 4 વ્હીલરનું પાર્કિંગ કરવામાં આવે છે, તેને હટાવવા બાબત અને જેની જૂની દુકાનો નગરપાલિકાએ આગળ બનાવીને વેપારીઓને આપી હતી તેઓની નવી જગ્યા ઉપર નવી દુકાનો દાહોદ નગરપાલિકાએ ફાળવવા બાબત, નવા શેડ્યુલની બસ ચાલુ કરવા બાબત, દાહોદથી કથોલિયા સવારે 5:30 વાગે અને દાહોદથી બપોરે 1 વાગે દાહોદથી છૂટે તેવી માંગ કરી હતી। અહીં દાહોદથી ચીલાકોટા માટેની નવીન બસ સંકલનમાં મૂકવા બાબત, દાહોદ નગરપાલિકાની હદમાં સ્ટેશન રોડ ગોધરા રોડ નગરપાલિકા સુધી જે ફૂટપાથ પર રાહદારી માટે ખુલ્લો કરવા બાબત આ આવેદન બહુજન સમાજ પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ધુળાભાઈ ભાભોર, નિલેશભાઈ કટારા, છત્રજી પરમાર, લસુભાઈ ભાભોર, કીર્તિભાઈ ભાભોર, પરમાર, દિયાંગ, કાળુભાઈ અને બહુજન સમાજ પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા, જેમાં અલગ અલગ બાબતના કુલ 6 આવેદનપત્રો આજરોજ બહુજન સમાજ પાર્ટી દાહોદ દ્વારા દાહોદ કલેક્ટર કચેરી છાપરી ખાતે આપવામાં આવ્યા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર કિશોરસિંહ સોલંકી, જિલ્લા દાહોદ।